નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. તો બનાસકાંઠાના ખીમાણા ગામે નોટબંધી બાદ હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. ખીમાણા ગામે દેના બેંકમાં રૂપિયા ન મળતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો છે. તો આ ઉપરાંત બેંક વિરોધી સૂત્રો ઉચ્ચાર કરી હંગામો કર્યો છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ ખેડૂતોની પરેશાની યથાવત રહી છે. તો એક તરફ આરબીઆઈ તરફથી પૂરતા નાણાં ન મળતાથી બેંકને પૂરતો જથ્થો મળતો નથી, જેના પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે. બનાસકાંઠાની આ ઘટના છે. બનાસકાંઠાના ખીમાણા ગામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દેના બેંકમાં રૂપિયા ન મળતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જે ઘટના છે બનાસકાંઠાની છે. દેના બેંકમાં જે રૂપિયા ન મળતા હોવાના કારણે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બરે ઐતિહાસિક નિર્ણય નોટબંધીનો લેવામાં આવ્યો અને તેને લઈને જે રીતે હાલાકી જોવા મળી રહી છે ખેડૂતોમાં અને ખેડૂતો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અતુલ. અતુલ, જણાવશો કે હાલ માહોલ શું છે ત્યાં? હાલ માહોલ હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યા છે અને એમને હાઈવે ઉપર નાકાબંધી કરી છે. હાઈવે થી આવતા જતા વાહનોને ચક્કા જામ કર્યો છે અને હજારો ખેડૂતો પૈસા ન મળવાને મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા છે. બિલકુલ અતુલ, આભાર આપનો માહિતી આપવા માટે. જે રીતે બનાસકાંઠાની આ ઘટના, બનાસકાંઠાના ખીમાણા ગામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દેના બેંકમાંથી પૈસા ન મળતા હોવાના કારણે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખેડૂતો દ્વારા રસ્તા પણ રોકવામાં આવ્યા, ચક્કાજામ કરવામાં આવ્યો છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ખેડૂતો દ્વારા.